નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવો ફ્લેટ એ પણ વિથ ફર્નિચર સાથે લઈને આવી ગયો છું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો હવે હું તમને આખા ફ્લેટનો ટૂર કરાવી દઉં છું. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં હું તમને ફ્લેટની પ્રોપર ડિટેલ આપી દઈશ. બરોબર, એક ફ્લોર પર 4 ફ્લેટ રહેવાના છે અને 2 લિફ્ટ રહેવાની છે, જે તમે જોઈ શકો છો. અને અહીંયાથી સામે મિત્રો 150 ફૂટ રિંગ રોડનો વ્યૂ દેખાય છે. લોકેશન પણ હું તમને હમણાં જણાવી દઈશ. બરોબર, પ્રોપર લોકેશન. સો મિત્રો, આ રહેશે આપણો ફ્લેટ અને આ છે લિવિંગ રૂમ. તો તમે લિવિંગ રૂમ જોઈ શકો છો. અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું તમને જોવા મળી જશે. ખૂબ જ સરસ એવું સોફાનું અરેન્જમેન્ટ છે. સોફા એઝ ઇટ ઇઝ રહેવાના છે. વેન્ટિલેશન માટે એક તમને વિન્ડો મળી જશે અને સામે તમે જોઈ શકો છો ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. બરોબર, અને લિવિંગ રૂમની અંદર પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અને નીચે તમે ટાઇલ્સ બી જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ પણ આ ફ્લેટની અંદર તમને લગાવેલી જોવા મળી જશે. બાકી મિત્રો તમે જેમ જોવો છો ને, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ઇલેક્ટ્રિક આઇટમમાં હું તમને વિડીયોના લાસ્ટમાં જણાવી દઈશ કે શું શું સાથે આવવાનું છે. બરોબર, બાકી ફર્નિચર એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અહીંયા તમને ડાઇનિંગ ટેબલનું સેટઅપ મળી જશે, જે બી તમે જોઈ શકો છો. ત્યાં બી તમને ખૂણામાં વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જવાનો છે. સામે 2 બેડરૂમ, કિચન રહેવાનું છે અને અહીંયા એક તમને બેડરૂમ મળી જવાનો છે. તમે એકવાર પ્રોપર વ્યૂ લિવિંગ રૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને એક બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. બરોબર, તો લિવિંગ રૂમથી અહીંયા આવશો ને મિત્રો, આ રહેશે ફર્સ્ટ બેડરૂમ, જેનો તમે ગેસ્ટ રૂમ તરીકે યુઝ બી કરી શકો છો. બરોબર, સો તમે આમાં જોઈ શકો છો અટેચ વોશરૂમ આવી જશે અને સામેની સાઈડ 2 વિન્ડો રહેશે, એટલે ત્યાં તમને ક્રોસ વેન્ટિલેશન માટે અનુકૂળ રહે. બરોબર, ક્રોસ વેન્ટિલેશન બી થઈ શકે છે. આ રહેશે મિત્રો અટેચનું વોશરૂમ અને વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે. બરોબર, અને આ રહેશે બેડરૂમ, જ્યાં તમને બેડ રાખતા પ્રોપર સ્પેસ મળી જશે અને કંઈક આ ટાઈપનું અરેન્જમેન્ટ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર જોવા મળી જવાનું છે. બરોબર, બેડ ને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને ટાઇલ્સ પણ મિત્રો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને આ ફ્લેટની અંદર લગાવેલી જોવા મળી જશે. ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે. લોકેશન, પ્રાઇસ અને કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ. બરોબર, હવે મિત્રો ત્યાંથી આગળ આવશું ને લિવિંગ રૂમથી, એટલે આ રહેશે મિત્રો કિચન. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે અને કિચનમાં તમે જોઈ શકો છો સામે અહીંયા 2 બેડરૂમ રહેવાના છે. અહીંયા વોશ બેસિન એરિયા રહેવાનો છે. કિચનની સામે તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને કિચન અટેચ વોશ એરિયા મળી જશે. અને અહીંયાથી બી તમે જોઈ શકો છો મિત્રો સામે 150 ફૂટ રિંગ રોડનો વ્યૂ તમે જોઈ શકો છો, એટલે વોકિંગ ડિસ્ટન્સમાં જ 150 ફૂટ રિંગ રોડ રહેવાનો છે. બરોબર, એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને અહીંયા તમને એક અટેચમાં સ્ટોરેજ રૂમ પણ મળી જશે, જે બી તમે વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો. સો મિત્રો, તમને આટલી સ્પેસ કિચનની અંદર મળી જવાની છે. ગેસ લાઇન પણ મળી જવાની છે. બરોબર, અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ ફર્નિચર કિચનની અંદર રહેવાનું છે. બરોબર, સામે 2 બેડરૂમ છે, બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. બરોબર, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે માસ્ટર બેડરૂમ અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. બરોબર, સો તમે આમાં પણ જોઈ શકો છો કે અહીંયા તમને એક અટેચનું વોશરૂમ મળી જશે અને વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે અને ટાઇલ્સ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું ટાઇલ્સ વોશરૂમની અંદર લગાવેલું જોવા મળી જવાનું છે અને સામે એક વિન્ડો અને વોર્ડરોબ બી તમે જોઈ શકો છો. અહીંયા તમને એક સ્ટડી ટેબલ મળી જવાનું છે. અહીંયા તમને વેન્ટિલેશન માટે વિન્ડો મળી જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. મિત્રો બાલ્કની અને વિન્ડો સામસામે છે, એટલે ક્રોસ વેન્ટિલેશન બી થઈ શકે છે. બરોબર, અને આ રહેશે મિત્રો અટેચની બાલ્કની અને બાલ્કનીની સામે તમે એક્ઝેક્ટ જોઈ શકો છો તમને ટેમ્પલ વ્યૂ મળવાનું છે, એટલે મિત્રો સ્પિરિચ્યુઅલ વાઇબ બી તમને મળી જવાની છે. બરોબર, અને આમાં બી તમે સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ આ સેકન્ડ માસ્ટર બેડરૂમની અંદર પણ મળી જવાની છે. આ રહેશે મિત્રો થર્ડ બેડરૂમ, જે પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો. બરોબર,
સો આમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. અહીંયા તમને એક અટેચમાં વોશરૂમ મળી જવાનું છે અને બેડ રાખતા આમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે આ થર્ડ બેડરૂમની અંદર અને સામે બાલ્કની રહેવાની છે બરાબર. અને અહીંયાથી બી બાલ્કનીની સામે એક્ઝેક્ટ સામે તમે મંદિર વ્યૂ મળવાનો છે, જે બી હું તમને હમણાં બતાવી દઉં છું. આ રહેશે બાલ્કની અને સામે તમે જોઈ શકો છો એકદમ મિત્રો સામે તમને ટેમ્પલ વ્યૂ મળવાનું છે, એટલે સ્પિરિચ્યુઅલ વાઇબ બી તમને મળી જવાની છે બરાબર. એકવાર આનો તમે પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ફ્લેટની પ્રોપર ડિટેલ આપી દઉં છું બરાબર. તો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ અને આ છે મિત્રો વિશાળ પાર્કિંગ અને હાઈ રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે બરાબર. અને ફૂલ પાર્કિંગ સ્પેસ તમને અહીંયા મળી જવાની છે. અહીંયા તમે કાર બી પાર્ક કરી શકો છો બાઇક માટે અને પાર્કિંગમાં ફૂલ્લી પાર્કિંગ સ્પેસ મળી જશે બરાબર. હવે ફર્સ્ટ ઓફ તો હું તમને ફ્લેટની પ્રોપર ડિટેલની વાત કરી દઉં ને તો 3 BHKનો ફ્લેટ છે મિત્રો આ 805 સ્ક્વેર ફીટનો. હવે હું તમને એમ્યુનિટીઝની વાત કરું ને તો બેન્ક્વેટ હોલ, ગાર્ડન, મંદિર, CCTV, 24/7 સિક્યુરિટી, આ બધી જ તમને એમ્યુનિટીઝ મળી જવાની છે બરાબર. હવે ફ્લેટની સાથે શું રહેવાનું છે ને એ તમને જણાવું તો ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને ઇલેક્ટ્રિક આઇટમમાં તમને 2 ઓપ્શન મળી જવાના છે. જો તમારે સાથે જોતું હોય તો પણ મળી જશે અને ઇલેક્ટ્રિક આઇટમ ના જોતી હોય તો તેના માટે બી તમને એક સેકન્ડ ઓપ્શન મળી જવાનું છે બરાબર. હવે પ્રાઇઝની વાત કરું તો 46.51 લાખ પ્રાઇઝ જે ઓનર દ્વારા રાખવામાં આવેલી છે અને નેગોશિયેબલ પ્રાઇસ છે બરાબર. હવે હું તમને લોકેશન જણાવી દઉં છું તો માધાપર ચોકડી બિહાઇન્ડ સેલ્બી હોસ્પિટલ રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે બરાબર. ફ્લેટ વિશે વધુ ડિટેલ મેળવવા માટે ફ્લેટ ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.